हरि ओम आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गर्लं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, आनंदेश्वर महादेव की जय, रामकृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। अपना सौना अंतरमा आत्म स्वरूपे विराजमान एवं सचराचर विश्व में व्यापक चैतन्य स्वरूपे विलसी रहेला मारा हृदय में नित्य आनंद स्वरूपे विद्यमान विराजमान मारा जीवनना आधार एवा मारा साक्षात शिव स्वरूप सद्गुरु भगवानना पावन चरणारविंद में आजना आ गुरु पूर्णिमाना पावन अवसरे शतकोटि साष्टांग दंडवन नमस्कार करूँ छूँ। गुरु पूर्णिमानो पर्व एटले आत्म जागृतिनो पर्व। जन्मो जन्मोनी मोह निद्राने त्यागीने ज्ञान प्रकाश में जागृत थवानो पर्व एटले आजनो गुरु पूर्णिमानो पर्व। आजना आ पावन पर्वे આપણે સૌ આ ગુરુધામમાં સાવરકુંડલા આશ્રમના પવિત્ર પ્રાંગણમાં એકત્રિત થયા છીએ ત્યારે આપણા સૌનું એકત્રીકરણ માત્ર શરીરનું ન હોવું જોઈએ। આજે આપણે સૌ માત્ર શરીરથી જ એકત્રિત નથી થવાનું, આપણે આત્માથી એકત્રિત થવાનું છે। आत्मा अने परमात्मानु मिलन कराववानो आजनो पर्व छे। ए मिलन त्यारे थशे ज्यारे आपणे जगतना बाह्य दृश्यो, जगतना बाह्य शब्दों, जगतना बाह्य क्रियाकलापो उपरथी दृष्टि हटावीने अंतरदृष्टि करीशुं, अंतर्मुख थईशुं, त्यारे ज साचो आत्मिक मिलन थशे। माटे आजे सौ आत्मा बनी जाओ, भूली जाओ कि तमे कोई शरीर छो,
તમારા નામને ભૂલી જાઓ, રૂપને ભૂલી જાઓ, જાતિને જ્ઞાતિને ભૂલી જાઓ, તમારી ઉંમરને ભૂલી જાઓ, અવસ્થાને ભૂલી જાઓ, સ્ત્રી કે પુરુષ છું એ પણ ભૂલી જાઓ અને એક શુદ્ધ આત્મા બનીને અહીં ચિત્તને પવિત્ર કરીને સ્થિર બેસો. ચિત્તની શુદ્ધિ થાય તો જ આજના ગુરુ પૂર્ણિમાના પર્વે સદગુરુના માધ્યમથી વહેતું શિવ ચૈતન્ય આપણી અંદર અનુભવી શકાય. ચિત્તને શુદ્ધ કરવા માટે બધાએ થોડી વાર આંખોને બંધ કરી અંતરદ્રષ્ટિ ખોલો. અંતરદ્રષ્ટિ વડે આત્મેશ્વર શિવના દર્શન કરો. તમારી અંદર સાક્ષાત શિવ બિરાજમાન છે. ભાવ કરો આપણા ગુરુજીની દિવ્ય ચૈતન્ય શક્તિ પોતાના હસ્તકમળના માધ્યમથી આપણા મસ્તકના તાલુ ભાગ ઉપર પ્રવાહિત થઈ રહી છે. એ ગુરુ કૃપાવૃષ્ટિને તમારી નસે નસમાં અનુભવ કરો, રોમ રોમમાં અનુભવ કરો. ભાવ કરો તમે ભીતરથી પવિત્ર થઈ રહ્યા છો, તમે અંદરથી શુદ્ધ થઈ રહ્યા છો. જન્મો જન્મોનો મળ, જન્મો જન્મોની અશુદ્ધિ, ગંદકી, બદબુ સદા સદાની માટે નષ્ટ થઈ રહી છે. આજે તમે આનંદના સમુદ્રમાં એવી ડૂબકી લગાવી રહ્યા છો કે સર્વત્ર તમને આનંદ આનંદ અને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ભાવ કરો તમારી આગળ આનંદ છે, પાછળ આનંદ છે, દાएं બાएं ઉપર નીચે સર્વત્ર આનંદનો મહાસાગર લહેરાઈ રહ્યો છે. આજે ડૂબી જાઓ. આજે ડૂબવાનો પર્વ છે, ડૂબીને ઉગરવાનો પર્વ છે. આજે જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનો પર્વ છે. માટે બધાય ભીતર અંતર્મુખ દ્રષ્ટિ કરો. ચર્મચક્ષુ અને બહારના નેત્રોને બંધ કરી થોડી વાર ઓમકારની ધ્વનિ સાથે તમને ધ્યાન કરાવો એ પ્રમાણે તમારા મસ્તકના તાલુભાગમાં તમારા ચિત્તને સ્થિર કરીને ભગવાન શિવનું ધ્યાન કરજો અને એવો ભાવ કરજો કે ગુરુદેવની કૃપા વૃષ્ટિ આપણા મસ્તક પર થઈ રહી છે. ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ શાંતિ 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 ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એક દિવ્ય એક અલૌકિક અનુભૂતિ કરવાનો આજનો આ પર્વ, ગુરુ પૂર્ણિમાનો પર્વ આત્મ અનુભૂતિ કરવાનો પર્વ છે. એ અનુભૂતિ ઇન્દ્રિયો વડે અશક્ય છે. ઇન્દ્રિયો વડે આ અનુભૂતિ ન થઈ શકે. ઇન્દ્રિયો વડે જે ભોગવાય એ સ્થૂલ વિષયો છે, પણ આત્મા વડે જે અનુભવાય એ વિષયાતીત નિર્વિષય આનંદમય અનુભૂતિ છે. સદગુરુના શરણે ગુરુ પૂર્ણિમાના પર્વે શા માટે જવાનું? તો એનો જવાબ છે અનુભૂતિ કરવા માટે જવાનું. આપણે અનુભવો ખૂબ કર્યા, સંસારના વિષયોના અનુભવો કર્યા, વ્યવહારોના અનુભવો કર્યા,
અનેક અનુભવોથી આપણું અંતઃકરણ કલુષિત દૂષિત થઈ ગયું છે. એ તમામ ક્લેશો અને દોષોને છોડવા માટે, એનાથી નિવૃત્ત થવા માટે અને પ્રભુ પ્રાપ્તિના પંથ ઉપર પ્રવૃત્ત થવા માટે આજે ગુરુ પૂર્ણિમાના પર્વે સદગુરુના શરણે જવાનું છે. સદગુરુનું શરણ એ શિષ્ય માટે ભવસાગર પાર કરવા વાળું છે. સદગુરુના શરણે આજના ગુરુ પૂર્ણિમાના પર્વે સૌ પોતપોતાના ગુરુસ્થાને જતા હોય છે. ગુરુસ્થાને જઈને શું કરે? ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીની પાસે જઈને કરવાનું શું? આપણે અહીં સુધી પહોંચી તો ગયા, સાવરકુંડલા આશ્રમ ગુરુજીની તપોભૂમિ સુધી આપણે શરીરથી પહોંચી ગયા. શરીરથી પહોંચીને કરવાનું શું? જો શરીરથી પહોંચવું એ સાચી પહોંચ નથી. આત્માથી પહોંચવું, ચિત્તથી પહોંચવું એ ખરી પહોંચ છે, એ ખરી પ્રાપ્તિ છે. શરીર તમારું અહીંયા બેઠું હોય, ચિત્ત તમારું તમારા ઘરે, તમારા ધંધા રોજગાર વ્યવસાયમાં ભમતું હોય તો એ સાચું સંત સાનિધ્ય, ગુરુ સાનિધ્ય નથી. ચિત્તથી ગુરુનું સાનિધ્ય સેવવું એ જ સાચું ગુરુ સાનિધ્ય છે. આજે તમારા ચિત્તને ગુરુજીની સાથે જોડી દો. શું કામ? કે આજે ગુરુજી હોય એ પોતાના ગુરુજી સાથે, પરમ ગુરુજી દાદા ગુરુજી હોય એના ગુરુજી સાથે સમસ્ત ગુરુ પરંપરા આજે ગુરુ અને શિષ્ય સાથે સંકળાયેલી હોય, જોડાયેલી હોય, એકાબીજાનું મિલન થતું હોય. આપણે ચિત્તથી આપણા ગુરુજીની ચેતના સાથે જોડાઈ જશું તો આખી આપણી ગુરુ પરંપરાની ચેતના આપણી અંદર આવશે. માટે આજના પર્વનું અતિ મહત્વ છે. જન્મો જન્મોનો થાક ઉતારવા માટેનું પર્વ છે. અંતઃકરણની શુદ્ધિ માટેનું પર્વ છે. આજે અનુભૂતિ કરો, અંદર શું અનુભવ થાય છે. સદગુરુની પાસે પહોંચી જઈને, ગુરુજીની પાસે જઈને ગુરુ પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે 5 કર્મો બધાય કરતા હોય છે. 5 ક્રિયાઓ, 5 વિધિ. દરેક કોઈ સંપ્રદાય હોય, કોઈ મત હોય, કોઈ પ્રણાલી હોય, કોઈ પરંપરા હોય, એમાં સાધકો શિષ્યો ગુરુજીની પાસે જેની મુખ્યત્વે આ 5 વિધિ કરતા હોય છે. કઈ એના ઉપર થોડો આપણે વિસ્તારથી વિચાર કરીએ. સૌ પ્રથમ આપણે ગુરુજીની પાસે જઈને કરીએ છીએ દર્શન. ગુરુજીની પાસે જઈએ એટલે શું કરીએ? પહેલા આપણે ગુરુજીને દર્શન કરીએ. દર્શન કરવા એટલે ગુરુજીને જોવા. ગુરુજી આંખ વડે, સ્થૂલ નેત્રો વડે જોવાની વસ્તુ નથી. ગુરુજી તો અંતર ચક્ષુ વડે અનુભવ કરવાની વસ્તુ છે. ગુરુના શરીર સામે નહીં, ગુરુના વસ્ત્ર સામે નહીં, ગુરુજીના શરીરના રંગ સામે નહીં, ગુરુજીના રૂમ સામે નહીં, ગુરુના આશ્રમ સામે નહીં, આ કોઈની સામે નહીં, પણ ગુરુના આત્માની સામે, ગુરુની અંદર વહેતી ચૈતન્ય ગંગાની સામે તમે દ્રષ્ટિ કરશો તો એ જ સાચું ગુરુ દર્શન છે. અંદરથી આપણને શું અનુભવાઈ રહ્યું છે? ગુરુજીની અંદર એવું શું છે કે આપણે છે ક્યાંથી અહીંયા સુધી આવી ગયા? એવું શું આકર્ષણ છે ગુરુજીની અંદર કે આપણને અહીંયા છેક આવવાનું મન થાય છે? ક્યાં છેક સુરતથી, મુંબઈથી, વડોદરાથી, રાજકોટથી, ભાવનગર, અનેક નગરો મહાનગરોમાંથી, ગામડાઓ પ્રાંતોમાંથી તમે ક્યાંથી અહીં પહોંચ્યા છો? ધંધા રોજગારમાંથી સમય કાઢીને અહીં પહોંચ્યા છો. અનેક મુશ્કેલીઓ આવી હશે અને અહીંયા આવીને પણ તમને સ્થૂલ રૂપે તો કાંઈ મળતું નથી. ગુરુજી તમને શું આપે છે? સ્થૂલ રૂપે કોઈ ભૌતિક કાંઈ પૈસા થોડા આપે છે? કોઈ વસ્તુ થોડી આપી દે છે? અહીંયા ગુરુજીની પાસે એવું શું મળે છે તમને કે જેથી
તમે છેક ક્યાં દૂર દૂરથી અહીં સુધી આવો છો. એ મળે છે અંદરની ચેતના, અંદરની શાંતિ, અંદરની ઉર્જા. ગુરુ પૂર્ણિમાના દિવસે એવી ઉર્જા ગુરુજીની પાસેથી શિષ્યને મળતી હોય છે, જે ઉર્જા આખા વર્ષ સુધી શિષ્યને ઉર્જાન્વિત કરે, એને એક આધ્યાત્મિક બળ પૂરું પાડે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અંદરના ભીતરના શત્રુઓ સામે લડવાની શક્તિ પ્રદાન કરે. એવી શક્તિ, એવી અંતઃશક્તિ, આત્મશક્તિ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીની પાસેથી શિષ્યને મળતી હોય છે. એ શક્તિ લેવા માટે તમે છે ક્યાંથી અહીં સુધી આવો છો. તો અહીંયા આવીને પણ જે માટે તમે અહીં આવ્યા છો એ મેળવો નહીં અને માત્ર બહારનું જ બધું દ્રશ્ય જુઓ, બહારની વ્યવસ્થા જુઓ કે સાવરકુંડલા આશ્રમવાળા લોકોએ અહીંયા કેવી વ્યવસ્થા કરી, પગમાં ગારો ચોંટે છે, કંઈક જમવાની વ્યવસ્થા નથી, આવો ડોમ, આવું બધું વ્યવસ્થા, આવા માણસો, આટલી બધી ગીરદી. આમાં શરીરને સગવડતા મળે એવું કાંઈ છે નહીં. ભલે એવું નથી કે સગવડતા નથી, સગવડતા ઘણી કરી છે, પણ તમે દ્રષ્ટિ સગવડતા ઉપર ન રાખો, આત્માની સુગંધ ઉપર દ્રષ્ટિ રાખો. અંદરથી કેવી સુગંધ મળે. ગુરુજીની પાસે આવીને તમને અહીં અંદરથી શું મળ્યું એ અનુભવ કરો. આખા વર્ષ દરમિયાન તમે જે વિચારોની ગંદકી અંતઃકરણની અંદર એકઠી કરી હોય, એ તમામ વિચારોની ગંદકીને સાફ કરવાનો અને ભીતર એક શુદ્ધિ લઈને અહીંથી જવાનો પર્વ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે. એટલે આજે સાચા અર્થમાં ગુરુ દર્શન કરો, પરમાત્મા દર્શન કરો. આજે સાચું ગુરુ દર્શન છે. ખાલી આંખથી ગુરુજીની મૂર્તિ સામે જોઈએ અને બે હાથ જોડીને સાષ્ટાંગ દંડવત 10 વાર કરીએ, એનો કોઈ અર્થ નથી. એ માત્ર બહારની ક્રિયા છે. દર્શન એ તો અંદરની ક્રિયા છે. ખરા અર્થમાં દર્શન તમે અંતર્મુખ થઈને કરો, પહેલી ક્રિયા. બીજી વિધિ કહે છે, ગુરુજીની પાસે આવીને આપણે ગુરુજીના દર્શન કરીએ પછી બીજું શું કરીએ? બીજું કરીએ છીએ ગુરુજીનું પૂજન. ગુરુજીને આપણે અભિષેક કરીએ, વસ્ત્ર ચડાવીએ, ધૂપ દીપ નૈવેદ્ય 56 ભોગ ધરાવીએ. આ સામાન્ય ક્રિયા લગભગ દરેક પરંપરામાં, ગુરુ પરંપરામાં ગુરુ પૂજન રૂપે થતી હોય છે. અર્પિત કરતા હોઈએ છીએ. અંદરના દોષોને આજે ગુરુજીને ચરણોમાં ચડાવી દો. આ સાચા અર્થમાં ગુરુ પૂજન છે. ગુરુજી તમારી પાસે 56 ભોગ નથી ઈચ્છતા. ગુરુજી તમારી પાસે કોઈ મહાઆરતી નથી ઈચ્છતા. ગુરુજી તમારી પાસે કોઈ ચરણ પ્રક્ષાલન કરાવવાનું નથી ઈચ્છતા. ગુરુજી ઈચ્છે છે તમારા અંતરની શુદ્ધિ. તમે અંદરથી પવિત્ર થાઓ, અંદરથી શાંત થાઓ, તમને તમારા દોષોનું દર્શન થાય. ગુરુનું સ્થાન એવું સ્થાન છે જ્યાં આવીને તમે અંતર્મુખ થાવ છો, અને જેવા અંતર્મુખ થાવ એવા તમને અંદરના દોષોના દર્શન થાય. ગુરુજી એક દર્પણ છે. સદગુરુ એક એવું દર્પણ છે જેની સામે જઈએ એટલે તમને તમારા જ જીવનમાં રહેલા દોષ દેખાય કે હું ક્યાં અટકું છું, હું ક્યાં ભટકું છું, મારી અંદર શું ખામી છે. અંદર જોવાની દ્રષ્ટિ આજે ગુરુજીની પાસેથી મળે છે. ગુરુ બાહ્ય દ્રષ્ટિ હટાવીને અંતર દ્રષ્ટિ તરફ તમને લઈ જાય છે. તમારી પાસેથી દોષો ઈચ્છે છે, તમારી પાસેથી કોઈ ભૌતિક વસ્તુ નથી ઈચ્છતા. તમે ગુરુજીને વસ્ત્ર આપો, ગુરુજીને ભિક્ષા કરાવો, એના ઉપયોગમાં આવતી ચાખડી આપો, લાકડી આપો, ગુરુજીને રહેવા માટેની વ્યવસ્થા કરો. ગુરુજી રાજી નહીં થાય, ગુરુજી પ્રસન્ન નહીં થાય. ગુરુની પ્રસન્નતા સંપાદન કરવી હોય તો ભીતરના દોષો અર્પણ કરો. અહંતા, મમતા, ભૂતકાળના વિચારો, ભવિષ્યના વિચારો છોડીને વર્તમાનમાં રહેવાનું શીખો. આ સાચી ગુરુ પૂજા છે. સાચી ગુરુ પૂજા ત્યારે થાય જ્યારે આપણે અંદરથી શુદ્ધ થઈએ, ત્યારે ગુરુજી તમારા ઉપર વરસી પડે, ગુરુજીની કૃપાની વૃષ્ટિ તમારી ઉપર થાય. ક્યારે થાય? તમારું આત્મરૂપી પાત્ર, ચિત્તરૂપી પાત્ર શુદ્ધ થાય ત્યારે ગુરુજીની ચેતના અંદર આવે ને પાત્ર વગર સગી માં હોય એ પણ પીરસે નહીં. પાત્રતા જોઈએ. ગુરુજીએ વર્ષો સુધી કાષ્ટમૌન તપશ્ચર્યા કરી, પદયાત્રા કરી, સાધનાઓ કરી, અને જે
તપઃની શક્તિ એકઠી કરી એ તપઃ શક્તિ, એ ચૈતન્ય શક્તિનો અનુભવ કરવો હોય તો પહેલા આપણી પાત્રતા જોઈએ ને, અંદરની શુદ્ધિ જોઈએ ને. આટલું મહામૂલું ચૈતન્ય આવું કષ્ટ વેઠીને તિતિક્ષા કરીને જે તપ ગુરુજીએ કર્યું, જે સાધનાની શક્તિઓ એકત્રિત કરી, એ શક્તિ સુપાત્રને જ ગુરુજી આપે છે. અને સુપાત્ર આપણે પોતે જ બની શકીએ. ગુરુ પ્રતીક્ષા કરી શકે કે મારો શિષ્ય, મારી પાસે આવવા વાળો સાધક ક્યારે શુદ્ધ થાય, ક્યારે એના ભીતરની અહંતા મમતા ટળે, ક્યારે એનો પોતાનો આગ્રહ છોડે, ક્યારે રાગદ્વેષ છોડે, ક્યારે બીજાની પ્રત્યે જે ઈર્ષા કરે છે ઈર્ષાનો ત્યાગ ક્યારે કરે. ગુરુજી હંમેશા પ્રતીક્ષારત હોય છે. આપણે જ્યારે આ બધા જ દોષોને નિર્મૂળ કરી નાખીએ ત્યારે ગુરુજીની પાસે આશીર્વાદ માગવા નહીં પડે, કૃપાની યાચના કરવી નહીં પડે. વગર માગીએ એકલવ્યને જેમ ગુરુ દ્રોણની મૂર્તિ પાસેથી ધનુર્વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એ જ રીતે ગુરુજીની ચેતના શક્તિ આપણી અંદર ઓટોમેટિક આવી જશે. ઓટોમેટિક આપોઆપ સ્વતઃ આપણું અનુસંધાન પરમાત્મા સાથે ગુરુજી કરી દેશે. ચિત્તથી જ આપણે ગુરુજીની ચેતનાની ગ્રહણ કરી શકીએ છીએ. સ્થૂલ રૂપે ગુરુજીની પાસે રહો, વર્ષો સુધી રહો, છતાંય કોરાની કોરા રહી જાવ જો ચિત્ત તમારું ગુરુ ચરણોમાં ન હોય તો. પણ તમે શરીરથી હજારો યોજન ગુરુજીથી દૂર હો, પણ ચિત્ત તમારું સદાય ગુરુ ચરણોમાં હોય, ગુરુજીના ઉપદેશનું ચિંતન મનન કર્યા કરતો હોય, સાચા અર્થમાં નિસ્વાર્થ ભાવથી તમે ગુરુજીની સાથે પ્રેમ કરતા હો, તો એ જ સાચું ગુરુજીનું સાનિધ્ય છે. સાચું ગુરુ સાનિધ્ય ચિત્તથી સેવી શકાય છે. ચિત્ત તમારું શુદ્ધ હોય, તમારી પાત્રતા હોય, તો કદાચ ગુરુ પૂર્ણિમાને દિવસે તમે અહીંયા સાવરકુંડલા આશ્રમે ન આવી શકો, તમે દુનિયાના ગમે તે ખૂણામાં હો, અહીંયાથી ગુરુજી ચેતના શક્તિ પ્રવાહિત કરશે. ગુરુજીની ચેતના મેળવવા માટે કોઈ સ્થળની પાબંદી નથી, કોઈ સમયની પાબંદી નથી. એ ચેતના સ્થળ, કાળ વગેરે તમામ ભૌતિક પદાર્થોથી પર છે. આ ગુરુજીની સાચી ગુરુ પૂજા છે. ક્યારે? કે જ્યારે આપણે અંદરના દોષો ગુરુજીને અર્પણ કરીએ. બીજી વિધિ ગુરુજીનું પૂજન. ત્રીજી વિધિ છે ગુરુજીના ઉપદેશનું શ્રવણ. ગુરુજીની પાસે આવીને આપણે ગુરુજીની પાસેથી જે ઉપદેશ મળે એનું શ્રવણ કરતા હોઈએ. ગુરુજી સત્સંગ કરાવે, શાસ્ત્રોની વાતો કરે. જો શાસ્ત્રો છે ને એ ગુરુ મુખે શ્રવણ કર્યા હોય તો જ એનો મર્મ સમજાય છે, નહીતર અનેક આટી ગુટીઓમાં આપણું મન ક્ષત વિક્ષત થઈ જશે. વેદ ઉદધી બિન ગુરુ લખે લાગે લૌન સમાન, બાદલ ગુરુમુખ દ્વાર હે અમૃત સે અધિકાન. શાસ્ત્રો ને સમુદ્ર જેવા કયા છે. જળ એમાં ખારું હોય, એ કાંઈ કામનું નથી, પણ એ જ ખારા જળને સૂર્યનારાયણ પોતાના તાપથી બાષ્પીભવન કરે, એના વાદળા બને, અને વાદળા દ્વારા સૃષ્ટિ ઉપર વૃષ્ટિ થાય તો જળ સમુદ્રનું જ હોવા છતાં મીઠું ટોપરા જેવું, તેલ જેવું સૃષ્ટિને મળે છે. એને બદલી નાખે વાદળ. એમ શાસ્ત્ર ખારા સમુદ્ર જેવા છે. તમે સ્વતઃ પોતાની જાતે શાસ્ત્રનો મર્મ સમજવાનો પ્રયત્ન કરશો, કદાચ પાત્રતા નહીં હોય. ઋષિઓ મુનિઓએ અમુક ઉચ્ચ સ્થિતિની અંદર પહોંચીને એ શાસ્ત્રો લખ્યા છે, એ પુસ્તકો, એ ગ્રંથો લખ્યા છે. એ ગ્રંથો ગુરુ મુખેથી શ્રવણ કરો તો એનો મર્મ સમજાય અને તો અંદરની શુદ્ધિ થાય. પુસ્તકો છે ને એ ખરેખર આપણને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ઋષિઓ મુનિઓએ લખેલા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, પણ સાથે ગુરુજીની સાનિધ્યમાં રહીને જે પ્રશ્ન ઉઠતા હોય એમને આગળ નિવેદિત કરવાના કે આનો મર્મ શું, આનો મર્મ શું. ગુરુની પાસે મર્મ જાણો. પુસ્તકો છે, પુસ્તકોનું લેખન તમને એમ થાય સ્વામીજી તમે આ પુસ્તકો લખ્યા શા માટે, એનો લખવાનો હેતુ શું?
ખરેખર તો મને એમ લાગે છે કે પુસ્તક તમને એટલા માટે આપ્યું છે કે તમને પુસ્તકની જરૂર ન પડે. પુસ્તકની જરૂર તમને ન પડે માટે તમને પુસ્તક આપ્યું છે. એટલે કે પુસ્તક વાંચીને, ગ્રંથ વાંચીને તમને સ્વતઃ તમારી અંદર જાગૃતિ થઈ જાય કે સાચું શું, ખોટું શું, સત શું, અસત શું. તમે પોતે જ પોતાના ગુરુ બની જાઓ. તમે પોતે અંદરથી જાગૃત થઈ જાઓ. તમારી અંદર બધું જ જ્ઞાન છે. શાસ્ત્રમાં જે જ્ઞાન છે એ, અને જે જ્ઞાન શાસ્ત્રમાં નથી એ પણ તમારી અંદર વિદ્યમાન છે. એ જ્ઞાનને જાગૃત કરવા માટે પુસ્તકનું અધ્યયન કરો, એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરો. અને માત્ર પુસ્તકના પાના સુધી જ અટકીને ઊભા નહીં રહેવાનું. ત્યાંથી આગળ ગુરુજીની પાસે જઈને જીવંત જ્ઞાન, સજીવ જ્ઞાન પ્રાપ્ત કરો. ગુરુજીની પાસે જે મળે છે સજીવ જ્ઞાન, પુસ્તકમાં મળે એ નિર્જીવ જ્ઞાન છે, પણ સદગુરુ પાસે મળે એ જીવતું જાગતું સજીવ જ્ઞાન છે. એ જ્ઞાન કોઈ શિક્ષક એના વિદ્યાર્થીને ભણાવતો હોય એવું જ્ઞાન નથી. આ જ્ઞાન ભણ્યું ભણાવી શકાતું નથી, શીખ્યું શીખી શકાતું નથી. આ તો અંદરથી પરિવર્તિત, રૂપાંતરિત થઈ જાય છે. ગુરુની પાસેથી જે મળે આત્મજ્ઞાન છે એ ભણાવી શકાય નહીં, એને વાણીથી વર્ણવી શકાય નહીં, મુખેથી બોલી શકાય નહીં. એ આત્મજ્ઞાન તો આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન થાય ત્યારે આપોઆપ અંદર આવી જાય છે. આ જ્ઞાન મેળવવા માટે ગુરુજીનો ઉપદેશ શ્રવણ કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે જવાનું છે. ઉપદેશ માત્ર કાનથી સાંભળવાનો નથી, હૃદયથી સાંભળો, અનુભૂતિ કરો. શબ્દો, શબ્દોની અંદરથી કઈ ચેતના પ્રવાહિત થઈ રહી છે એનો અનુભવ કરો. ગુરુજીના શબ્દો કદાચ સામાન્ય હોય. આપણા ગુરુજીનું પ્રવચન તમે બધાએ સાંભળ્યું હશે, પણ તમે જોયું હશે ગુરુજી કેટલા સીધા, સાદા અને સરળ શબ્દો આપણા માટે બોલતા. શબ્દ પ્રયોગ સાવ સરળ, વિદવત્તા કેટલી ઊંચી હતી. પ્રકાંડ વિદ્વાનોને પણ જ્યાં નતમસ્તક થવું પડે એટલું ગુરુજીનું જ્ઞાન ગાંભીર્ય હતું. પણ છતાં ગુરુજી આપણને સૌને સીધું અને સરળ, શાસ્ત્રોનું જ્ઞાન સાવ સીધું અને સરળ આપી દીધું. આપણી જેવી બોલચાલની ભાષામાં આપણને પીરસી દીધું. પણ એ શબ્દો ભલે સામાન્ય હોય, પણ શબ્દોની અંદર શક્તિ જે હતી એ અસામાન્ય હતી. એ શબ્દો પર તમે ચિંતન મનન કરશો ને તો તમારું ચિત્ત આપોઆપ ગુરુજીની ચેતના સુધી જશે અને એનો મર્મ સમજાશે. આજે પણ ઘણા સાધકો મને કહે છે, સ્વામીજી ગુરુજીના શબ્દો આજે અમને યાદ આવે છે. જ્યારે અમે ગુરુજી પાસે સત્સંગમાં સાંભળતા ત્યારે તો આપણને એમાં કાંઈ લાગતું નહીં કે આ તો સાવ સીધી સાદી વાત. ગુરુજી એકને એક વાત વારંવાર કહે છે, પણ આજે એનો મર્મ સમજાય છે કે ઓહો, એમાં કેટલી ગહનતા હતી. બધા શાસ્ત્રોનું નિચોડ ગુરુજીએ બે શબ્દોમાં, એકાદ બે ત્રણ વાક્યોની અંદર આપી દીધો હતો. શબ્દો સામાન્ય હોય પણ શક્તિ અસામાન્ય હોય છે, શક્તિ મહાન હોય છે. એ શક્તિનો અનુભવ ઉપદેશ દરમિયાન કરો. ગુરુજીના શબ્દો છે ને એ અંતરના દ્વારને ખોલી નાખે છે, અજ્ઞાનના અંધકારને દૂર કરી નાખે છે. ગુરુજી આમ તો શબ્દોથી જે જ્ઞાન આપે એના કરતા મૌન રહીને વિશેષ જ્ઞાન આપી શકતા હોય છે. જ્ઞાન આપવા માટે, ઉપદેશ આપવા માટે ગુરુને શબ્દોની જરૂર નથી પડતી. આ તો આપણી લાયકાત ન હોય એટલે ગુરુજી આપણને પ્રવચન આપે. પણ જ્યારે લાયકાત થઈ જાય ત્યારે મૌન દરમિયાન સંતો ઘણું બધું આપી શકે છે. દૃષ્ટાંત આવે છે ને, સનત કુમારો બ્રહ્માજીના માનસ પુત્રો જ્ઞાનથી વૃદ્ધ હતા. બધું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન એને હતું, પણ ગુરુ નહોતા. ગુરુ નહોતા એટલે એને એમ થયું કે આપણને શાસ્ત્રોનું, પુરાણોનું જ્ઞાન તો બધું છે, પણ નાસ્તિ જ્ઞાનમ ગુરુ વિના, ગુરુ વગર જ્ઞાન નથી. ગીતાની અંદર પણ ભગવાને 13મા અધ્યાયના 7મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિના જે સાધનો છે એમાં 6થું સાધન બતાવ્યું છે, આચાર્યોપાસનમ. એટલે કે ગુરુની સેવા કરો, ઉપાસના કરો તો જ્ઞાન મળે.
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિન. ભગવાને આ શ્લોકમાં 3 વાત કરી. તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણિપાત કરવો એટલે પ્રણામ કરવા, ગુરુજીની પાસે જઈને પ્રણામ કરો. બીજી વાત પ્રશ્ન કરો પરિપ્રશ્નેન, અને ત્રીજી વાત સેવયા, ગુરુજીની સેવા કરો. તો ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, ગુરુ તમને ઉપદેશ આપશે. ગુરુ ઉપદેશ આપે ત્યારે જ ભીતરના અજ્ઞાનના આવરણ ટળે. ગુરુ વગર જ્ઞાન થાય નહીં. એટલે ચાલો આપણે ગુરુજીની પાસે જઈએ. કોઈ એવા સદગુરુ શોધીએ. સનત કુમારોને અંદરથી ગુરુની પ્રાપ્તિની ઈચ્છા થઈ. સદગુરુની શોધ ચાલુ કરી. જવું ક્યાં? આપણા પિતાજીની પાસે જ જઈએ. બ્રહ્માજી આપણને જ્ઞાન આપશે. બ્રહ્મલોકમાં ગયા, પિતાજીને જોયું. પિતાજીને જોયા તો સૃષ્ટિના સર્જન કાર્યમાં બ્રહ્માજી પ્રવૃત્ત હતા. રજઃ પ્રધાન બ્રહ્માજી સંસારને સર્જન કરવા માટે, સૃષ્ટિનું સર્જન કરવા માટે બ્રહ્માજી વ્યસ્ત હતા પોતાના કાર્યમાં. સનતકુમારો નિવૃત્તિ પરાયણ હતા. એટલે એમને એમ થયું કે પ્રવૃત્તિશીલ પિતાજીની પાસેથી આપણને નિવૃત્તિનું જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ શકે, આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થઈ શકે. માટે આપણે કોઈ નિવૃત્તિ પરાયણ ગુરુની પાસે, જે બ્રહ્માજીની પાસેથી વિદાય થઈ વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુની પાસે આવ્યા. ત્યાં જઈને જોયું તો એ પણ સૃષ્ટિના પાલન કાર્યમાં વ્યસ્ત હતા. ત્યાં પણ એમને શ્રદ્ધા નથી. પછી આવ્યા ભગવાન શિવની પાસે. ભગવાન શિવ પોતાના નિજાનંદમાં, આત્માનંદમાં મસ્ત હતા. સ્વરૂપની અંદર લીન હતા. આવી મુદ્રા ભગવાને બનાવેલી હતી. હાથ વડે જ્ઞાન મુદ્રા, આંખની શાંભવી મુદ્રા. ભગવાન પદ્માસને સ્થિર હતા. અને સનત કુમારો ઉત્તમ શિષ્ય, ઉત્તમ જિજ્ઞાસુ. એટલે ભગવાનની મુદ્રા જોઈને, ભગવાનનું સ્વરૂપ જોઈને એને આખો મર્મ સમજાઈ ગયો. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ મળી ગયો. ઉત્તમ શિષ્ય એ છે જે ગુરુના શબ્દો ઉપરથી નહીં પણ ગુરુજીના આચરણ ઉપરથી ઉપદેશ ગ્રહણ કરી લે. ગુરુજીએ આવી રીતે મુદ્રા બનાવેલી હતી. જ્ઞાન મુદ્રા એટલે પહેલી આંગળી અને અંગૂઠો જોડેલો રાખવાનો, બાકીની 3 આંગળી સીધી રાખવાની, જોડેલી રાખવાની. એનો મર્મ શું? સનત કુમારોએ મર્મ જાણી લીધો. અંગૂઠો એટલે બ્રહ્મ તત્વ, તર્જની પહેલી આંગળી એટલે જીવ, અને બાકીની જે 3 આંગળી મધ્યમાં અનામિકા અને કનિષ્ઠિકા એટલે 3 શરીરો, 3 ગુણો, આવું એને રૂપક આપી શકાય. એટલે સનત કુમારોએ વિચાર કર્યો કે 3 દેહથી અળગો થઈને જીવ જ્યારે શિવ સુધી, શિવ સાથે જોડાય ત્યારે જેનું કલ્યાણ થાય, ત્યારે જેની મુક્તિ મળે. પહેલી આંગળી અંગૂઠા તરફ હોય, અંગૂઠાની સાથે જોડેલી હોય. એટલે કે જીવ અને શિવનું મિલન થાય. 3 શરીરોથી પૃથક પોતાનો શરીર ભાવ ઓગળી જાય, દેહ ભાવ નષ્ટ થઈ જાય. ત્યારે જ ભીતરનું આત્મતત્વ જાગૃત થઈ જાય છે. ગુરુ આપણને બોધ આપે છે. ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુ રૂવા ગુરૌસ્ત મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. કેટલું સુંદર દ્રશ્ય! વિદ્વાનોએ આના ઉપર ઘણા તર્કો કર્યા છે, ઘણા રહસ્યો કાઢ્યા છે. વડના થડ પાસે ભગવાન શિવરૂપી સદગુરુ બેઠા છે. એને યુવાન કીધા, શિષ્યને વૃદ્ધ કહ્યા છે. યુવાન ગુરુ વૃદ્ધ શિષ્યોના હૃદયની શંકાઓનું છેદન કરે છે. ભગવાન શિવ, ભગવાન મહાદેવ સદાશિવ ઉપદેશ આપવા માટે યુવાન છે. ઉપદેશ આપવામાં, બોધ આપવામાં યુવાન બન્યા છે. અને સનકાદી કુમારો જ્ઞાન વૃદ્ધ છે. બધું જ્ઞાન છે. શરીર એમનું બાળકનું, પણ જ્ઞાન એનું વૃદ્ધ પરિપક્વ હતું. માત્ર ગુરુ નહોતા. ભગવાન શિવ સદગુરુ મળી ગયા એટલે એનો અંદરનો અજ્ઞાનનો પડદો ખુલી ગયો, એને તત્વદર્શન થઈ ગયું. ભગવાન શિવ ગુરુઓના પણ ગુરુ છે, આદ્ય ગુરુ છે. તમને કોઈ સંતમાં, કોઈ મહાત્મામાં શ્રદ્ધા ન થતી હોય ને તમારે ગુરુ કરવાની ઈચ્છા હોય તો ભગવાન શિવને ગુરુ માની લો. શિવ ગુરુઓના ગુરુ છે.
શિવ જ બધી વિદ્યાઓના પ્રવર્તક છે. એક પ્રસંગ એવો પણ આવે છે, ભગવાન શિવે સનકાદી કુમારો અને ઋષિઓ મુનિઓની વચ્ચે પ્રગટ થઈને પોતાની જે ડમરું હતું, પોતાની ઢક્કા હતી, એનું વાદન કર્યું. ભગવાને તાંડવ કર્યું, નૃત્ય કર્યું, ડમરું વગાડ્યું. એ ડમરામાંથી જે સૂત્રો પ્રગટ થયા, એ સૂત્રોમાંથી સંસ્કૃતનું વ્યાકરણ બન્યું છે. બહુ સુંદર આ બધા સૂત્રો છે. વ્યાકરણ શાસ્ત્રનું મૂળ છે. વ્યાકરણનું 14 સૂત્રો છે. એમાં ઋષિઓ મુનિઓએ, પાણીની ઋષિએ એ સૂત્રો બધા લખી લીધા અને એમાંથી વ્યાકરણની રચના કરી. એમાંથી બધી ભાષાઓ નીકળી. નૃત્યાવસાની નટરાજ રાજો નનાદ ઢક્કામ નવપંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદિ સિદ્ધાની તદ વિમર્શે શિવસૂત્ર જાલમ. ભગવાન શિવે પોતાની ઢક્કા વગાડી, એમાંથી બધા સૂત્રો પ્રગટ થયા. એ સૂત્રોને લખી લેવામાં આવ્યા અને 52 અક્ષરોનું એ મૂળાક્ષર એ બધા કક્કવ થયા અને વ્યાકરણ બન્યું. અને બધી ભાષાઓ, બધા વેદો એમાંથી ઉત્પન્ન થયા. બધું જ્ઞાનનો પ્રવાહ એમાંથી ભગવાનના ડમરૂના નાદમાંથી પ્રગટ્યો. એટલે ભગવાન શિવ જ જ્ઞાન પ્રદાતા છે. કોઈ ગુરુમાં તમને શ્રદ્ધા ન થતી હોય તો ભગવાન શિવને ગુરુ માનો. સ્કંદ પુરાણની અંદર પણ સુતજી ભગવાન શિવને ગુરુ કહે છે. શિવો ગુરુ શિવો દેવ શિવો બંધુ શરીરિણામ શિવ આત્મા શિવો જીવ શિવાદન્યન કિંચન. શિવ જ ગુરુ છે, શિવ જ જીવ છે, શિવ જ આત્મા છે, શિવ જ આપણા સાચા બંધુ છે. શિવાદ અન્યન કિંચન. શિવ સિવાય બીજું કાંઈ છે જ નહીં. પોતાનું સર્વસ્વ તમે શિવ માનો તો પણ તમારો ઉદ્ધાર થશે. ભગવાનને તમે ગુરુ માની લેશો. કદાચ તમારે કોઈ શરીરધારી ગુરુની જરૂર હશે તો ભગવાન શિવ કોઈ સંત મહાત્માને, કોઈ પહોંચેલા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય આપણા ગુરુજી જેવા ગુરુને મોકલશે તમારી પાસે અને તમને જ્ઞાન આપશે. શિવની શરણાગતિ સ્વીકારો. કહેવાનો અર્થ છે, ગુરુના ઉપદેશને મૌનથી પણ તમે સાંભળી શકો છો. એના માટે સ્થૂલ કર્ણોની જરૂર નથી. ત્રીજી વિધિ ગુરુજીના ઉપદેશનું શ્રવણ. ચોથી વિધિ કઈ છે? ચોથી વિધિ છે ગુરુની પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવી. ગુરુ દીક્ષા. આજે ગુરુ પૂર્ણિમાના પર્વે ઘણા આશ્રમોમાં, ગુરુ સ્થાનોમાં મંત્ર દીક્ષાના કાર્યક્રમો પણ થતા હશે. એની પણ અલગ અલગ વિધિઓ હોય. કોઈ કાનમાં મંત્ર આપે, કાન ગુરુ કહેવાય, કાનની અંદર મંત્ર ફૂંકે. આ બધી સ્થૂલ વિધિઓ છે દીક્ષાની. પણ ખરેખર દીક્ષા કેવી રીતે પ્રાપ્ત કરવી? દીક્ષા આપતી વખતે ગુરુની સ્થિતિ કેવી હોય? દીક્ષા પ્રાપ્ત કરતી વખતે શિષ્યની સ્થિતિ કેવી હોય? એની વાત યોગ માર્ગની અંદર, યોગ શાસ્ત્રની અંદર કરવામાં આવી છે. દીક્ષા આપતી વખતે ગુરુ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્માના અસ્તિત્વની અંદર વિલીન કરી દેતા હોય. શરીર માત્ર માધ્યમ હોય છે. દીક્ષા એટલે એક જીવંત જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન આત્માની અંદર પ્રવાહિત કરવું, એ સાચી દીક્ષા છે. પરમાત્માની ચેતના આત્માની અંદર પ્રવાહિત કરવી, એ સાચી દીક્ષા. ગુરુ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્માની અંદર વિલીન કરી દે ત્યારે ગુરુના શરીરની અંદર ચૈતન્યનો પ્રવાહ વહેવા માંડે. અને એ સમયે શિષ્ય જો અંતર્મુખ હોય, શરીર ભાવને છોડીને આત્મસ્થ થઈ ગયો હોય, તો એ શક્તિને પૂરેપૂરી રીતે ગ્રહણ કરી શકે છે, અન્યથા નહીં. વર્તમાન સમયમાં ઘણા સાધકોને, શિષ્યોને ગુરુ દીક્ષા આપતા હોય, પણ છતાં કાંઈ ફેર પડતો નથી જીવનમાં. સાવ કોરાને કોરા જ હોય. બીજી ગુરુ પૂર્ણિમાએ આવે ત્યારે એનું એવું જ જીવન હોય. કારણ દીક્ષા ગ્રહણ કરતી વખતે અંતર્મુખ થયા નથી. માત્ર બહારની ક્રિયા કરી દીક્ષાની, દીક્ષા પ્રાપ્ત કરવાની, મંત્ર દીક્ષા, શક્તિની દીક્ષા, પણ તમારી સ્થિતિ નહોતી એટલે એ ચેતના આમનામ જતી રહી. શક્તિ તો ગુરુ પ્રવાહિત કરતા હોય છે, પણ આપણે અંતર્મુખ ન હોઈએ તો એ શક્તિનો અનુભવ આપણને થાય નહીં અને એનાથી જીવનમાં પરિવર્તન આવે નહીં.
એટલે ગુરુ દીક્ષા પ્રાપ્ત કરતી વખતે અંતર્મુખ થવું જરૂરી છે. ગુરુની પાસેથી કોઈ મંત્ર ગુરુજી આપે ને, મંત્ર માત્ર શબ્દોનો અક્ષરોનો સમૂહ હોય, પણ ગુરુની પાસેથી જે મંત્ર મળે ને એ માત્ર અક્ષરોનો સમૂહ નથી હોતો. ગુરુ પોતાની શક્તિ મંત્રની સાથે આપી દેતા હોય. ગુરુજી આપણને મહામૃત્યુંજય ત્રંબકમ યજામહે મંત્રની દીક્ષા આપતા, મંત્ર આપણને આપી દેતા રુદ્રાક્ષની સાથે, રુદ્રાક્ષ માળાની સાથે. કોઈ બીમારી આવી હોય, આપણે ગુરુજીની પાસે જઈએ, ગુરુજી આ બીમારી છે, કૃપા કરો. તો ગુરુજી મહામૃત્યુંજય મંત્ર સાથે રુદ્રાક્ષ આપતા. એ મંત્રની સાથે ગુરુજી પોતાની શક્તિ આપી દેતા, પોતાના તપની શક્તિ, ધ્યાનની શક્તિ, યોગની શક્તિ. જો ગુરુ એક એવું અક્ષય પાત્ર હોય છે કે અંદરથી એ જેટલી ચેતના પ્રવાહિત કરે ને એટલું નવું ચૈતન્ય એની અંદર આપોઆપ આવી જ જાય. એક ભંડાર ખાલી ન થાય. ગુરુજીએ હજારો જીવોના સાંસારિક કષ્ટો દૂર કર્યા. કેટલી શક્તિ ગુરુજીએ વહેંચી, પણ જેમ જેમ શક્તિ વહેંચી એમ ગુરુજીની અંદર કેટલી નવી નવી શક્તિઓ આવતી ગઈ. છેલ્લે ગુરુજીએ તો કેવડું મોટું કાર્ય કર્યું, કેવી મહાન શક્તિ ગુરુજીએ સ્થાપિત કરી દીધી ટીમ્બી મુકામે હોસ્પિટલના માધ્યમથી. ટીમ્બી હોસ્પિટલનું નિર્માણ એ ગુરુજીની મહાશક્તિ હતી. છેલ્લી ઉંમરમાં ગુરુજીએ આવું મહાન કાર્ય કર્યું. કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે, ધનવાન વ્યક્તિ પણ ન કરી શકે એવું કાર્ય. આ કોઈ સામાન્ય શક્તિ નહોતી, એ નરી આંખે દેખાય એવી વસ્તુ નહોતી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુજી અક્ષય પાત્ર હોય છે. જેટલી ચેતના પ્રવાહિત કરે એટલી એનામાં વધુ ને વધુ આવી જાય. કેમ કે શુદ્ધ પાત્ર છે, એટલે નવી નવી ચેતના આવે જ. ગુરુજીની પાસે ચેતના પ્રાપ્ત કરવી એટલે દીક્ષા. આ દીક્ષાનો મર્મ છે. અને પાંચમી વિધિ છે ગુરુ દક્ષિણા. ગુરુજીની પાસેથી આપણે વિદાય લઈએ. ગુરુ પૂર્ણિમાના પર્વે જઈએ, અહીંથી પ્રસ્થાન કરીએ એ પહેલા આપણે ગુરુજીને દક્ષિણા આપતા હોઈએ છીએ. કોઈ વસ્ત્ર રૂપે દક્ષિણા આપે, જે સંતો મહાત્માઓ ધન સ્પર્શ કરતા હોય એની ધનની દક્ષિણા આપે, કોઈ વસ્તુ ભેટ આપે. પણ ગુરુને આની જરૂર નથી હોતી. સાચી ગુરુ દક્ષિણા કહે છે. ગુરુજીને દક્ષિણા રૂપે આપણે શું આપવાનું? દક્ષિણા ના આપો ત્યાં સુધી યજ્ઞ અધૂરો કહેવાય. આ જ્ઞાન યજ્ઞ, ગુરુજીની પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન જો સાર્થક કરવું હોય તો ગુરુ દક્ષિણા આપવી પડે. ગુરુજીની પાસેથી તમે જ્ઞાન લીધું, ચેતના લીધી, પણ આ જ્ઞાન યજ્ઞને ખરા અર્થમાં પરિપૂર્ણ કરવો હોય, સંપૂર્ણ કરવો હોય તો ગુરુ દક્ષિણા આપો. દક્ષિણા રૂપે શું? જેમ હમણે કૌશિકભાઈએ વાત કરી ગુરુજીની ના જીવન વિશે. ગુરુજી કાંઈ ધનનો તો સ્પર્શ કર્યો નથી જીવનમાં. પોતાના કક્ષની અંદર ચારેય ખૂણા સરખા હોય, કોઈ વસ્તુનો પરિગ્રહ નહીં, સાવ અપરિગ્રહી જીવન. એક જોડી, એક દંડ અને એક મંડળ, માત્ર આટલી જ જીવન નિર્વાહની સામગ્રી. આમાં ગુરુજીને આપણે આપીને શું આપી શકીએ? ગુરુજી પાસેથી આપણને જે મળ્યું છે એના બદલામાં આપણે ગુરુજીને શું આપી શકીએ? દુનિયાની કોઈ પણ એવી ચીજ નથી જે આપીને આપણે ગુરુજીના ઋણમાંથી ઉઋણ થઈ શકીએ. અત્રિ સ્મૃતિમાં કહ્યું છે, એકમેવાક્ષરમ યસ્તુ ગુરુ શિષ્યમ પ્રબોધયેત પૃથિવ્યામ નાસ્તિ તદ્રવ્યમ યેન કૃત્વા અરુણી ભવેત. એટલે કે એન દત્વા ઋણી ભવેત. ગુરુજી કૃપા કરીને એક અક્ષર પણ જો આપણને ભણાવી દે તો એના બદલામાં આ દુનિયામાં એવી કોઈ ચીજ નથી જે આપીને ગુરુજીના ઋણમાંથી આપણે ઉઋણ થઈ શકીએ. ભૌતિક વસ્તુ આપીને ગુરુના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ. ગુરુજી તમારી પાસે ઈચ્છે છે તમારું અહમ. આ સાચી ગુરુ દક્ષિણા છે. અહમ વિસર્જિત કરો, ગુરુચરણે સર્વસ્વ સમર્પિત કરી દો. ખાલી થઈ જાઓ અંદરથી, બધો ભાર અહીં ઉતારી નાખો.
તો સાચી ગુરુ દક્ષિણા, અને તો જુઓ તમારા જીવનમાં જે રંગ આવે, જીવન જીવવાનો આનંદ આખો ઓર જ હશે. આ અહમની ગુરુ દક્ષિણા તમે આપશો ત્યારે જીવન આખું બદલાઈ જશે, જીવનમાં પરિવર્તન આવી જશે. શ્વાસે શ્વાસે તમને આનંદની અનુભૂતિ થશે. વાત વાતમાં તમે રાગ દ્વેષમાં ફસાઈ જતા હતા, શોક મોહ મમતામાં આક્રાંત થઈ જતા હતા, પણ એ બધા વિકારોનો વિનાશ અહમ રૂપી ગુરુ દક્ષિણા આપવાથી ચોક્કસ થઈ જશે. અહમ છોડો, હું કાંઈ નથી ગુરુજી, હું આપનો છું. આપ મારા દ્વારા જે કરાવવા ઈચ્છો એ આપ કરાવી શકો છો. મારો કોઈ આગ્રહ નથી કે આપ આ જ કરો. જ્યારે ખરા અર્થમાં આવી દક્ષિણા આપણે આપીએ ને, સાચા અર્થમાં શરણાગત થઈ જઈએ, ત્યાર પછી જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખદ કે દુઃખદ, અનુકૂળ કે પ્રતિકૂળ, પ્રત્યેક પરિસ્થિતિમાં શિષ્ય આનંદનો અનુભવ કરે છે. ગુરુની કૃપા જ માની. સફળતામાં પણ કૃપા, નિષ્ફળતામાં પણ કૃપા. નિષ્ફળતા તમને નિરાશ નહીં કરી શકે, સફળતા તમને ઉત્તેજિત નહીં કરી શકે. જ્યારે તમે અહમ વિસર્જિત કરી દેશો ત્યારે, કેમ કે સફળતા પણ ગુરુજીની છે. કાર્યક્રમમાં નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા પણ ગુરુજીની છે. બધું તમે આપી દીધું, પછી તમારું રહ્યું શું? કાંઈ રહ્યું નહીં. બધું જ આપી દેવું એ ગુરુ દક્ષિણા. બધું એટલે તમારા ઘરની બધી સામગ્રી ઉઠાવીને આશ્રમમાં મૂકી જાવી એ નહીં. અહમ અંદરથી બધું આપી દો, બધું આપનું છે. તો ખરા અર્થમાં આ 5 વિધિ આપણે કરીએ ત્યારે આપણી ગુરુ પૂર્ણિમા સાર્થક કહેવાય. આજનો આ પર્વ ખરા અર્થમાં આપણે ઉજવવો હોય, મનાવવો હોય અને ખરો લાભ જોતો હોય તો ગુરુજીના જીવનમાંથી આવો ઉપદેશ લો. આવી વિધિનો મર્મ તમે જાણીને ગુરુ પૂર્ણિમા ઉજવો. ગુરુજીનું જીવન કેટલું દિવ્ય હતું. એક એક પ્રસંગ તમે જુઓ ગુરુજીના, કેટલો મર્મ. ગુરુજી અંદરથી બધું જાણતા હતા, બધું જાણતા હતા. આપણને પૂરેપૂરા જાણતા હતા. આપણે કોણ છીએ, કેવા છીએ, આપણો ભૂતકાળ શું, આપણા પૂર્વજન્મો કયા. પણ છતાંય આપણને અપનાવ્યા, આપણો હાથ પકડ્યો, આપણું બાવડું પકડ્યું અને પ્રભુ પ્રાપ્તિના પંથે આપણને લગાડી દીધા, ચડાવી દીધા. કેટલો ગુરુજીનો ઉપકાર છે. આ ઉપકારને આપણે ભૂલી ન શકીએ. સગો બાપ હોય, માતા પિતા હોય, એ પોતાના સંતાનને એના જો દુર્ગુણ જોવે ને તો એને અભાવ આવી જાય કે મારો આવો દીકરો એને છોડી દે. પણ આપણા અનેકો દોષો, દુર્ગુણોને ગુરુજીએ સહન કર્યા. આપણને જાણતા હતા છતાંય આપણને અપનાવ્યા. કેટલી કૃપા. ગુરુજી શરીર ઉપર ન જોવે, આત્માની ઉપર જોવે છે. એના હૃદયમાં બધાયના હિતની ભાવના, બધાના કલ્યાણની ભાવના છે. આવા ગુરુજીની પાસે જવું એ સામાન્ય વાત નથી. તમે લોકો અહીં સુધી પહોંચી ગયા એનો અર્થ એવો નથી કે તમે અહીં આવ્યા છો. તમને અહીં લાવવામાં આવ્યા છે. તમને ગુરુજીએ અહીં સુધી પહોંચાડ્યા છે. નહીતર હજારો લોકો છે, લાખો લોકો છે. બધાય માટે દરબાર ખુલ્લો છે સંતનો, સદગુરુનો. બધાય નથી પહોંચી શક્યા, કારણ ગુરુની કૃપા નથી. ગુરુની કૃપા થાય તો આ ગુરુક્ષેત્રની અંદર, આ આભા મંડળની અંદર, આ વાયુમંડળની અંદર પ્રવેશ થઈ શકે. અહીં પ્રવેશ થઈ ગયો એ પણ એક બહુ મોટી ઘટના છે. અહીં સુધી આપણે પહોંચી ગયા તો સમજવું કે ભગવાને આપણને અપનાવ્યા છે. તો જ સંત મળે. બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. ભગવાનની કૃપા વગર સંત મળતા નથી. ભગવાનની વિશેષ કૃપા માનો આજે કે આપણને આવું ગુરુ તત્વ મળ્યું, સદગુરુ રૂપી રત્ન મળ્યું કે અહીંયા સુધી આપણે પહોંચી ગયા. અને આ રત્નની કિંમત આપણને ત્યારે સમજાય જ્યારે આપણે ગુરુજીના જીવનમાંથી કંઈક બોધ લઈએ, કંઈક સદગુણ ગ્રહણ કરીએ. ગુરુજી આપણને સહન કરવાનું બહુ શીખવાડતા. કોઈની વચ્ચે ઝઘડો થયો તો ગુરુજી કંઈ શાંત થઈ જાઓ, સહન કરો, ઝઘડો ન કરો, બોલો નહીં, મૌન થઈ જાવ. ગુરુજીની સહન શક્તિ કેટલી અદ્ભુત હતી. આપણને ગુરુજી સહન શક્તિની વાત કરતા કે તમે સહન કરો, જેમ સહન કરશો એમ મહાન બનશો. ગુરુજીએ કેટલું સહન કર્યું, અપમાનો સહન કર્યા,
પદયાત્રા દરમિયાન ભિક્ષા ભ્રમણ કરતા, 5 ઘરે ભિક્ષા માંગતા ત્યારે પણ કેટલું બધું અપમાનો સહન કરવા પડતા. પદયાત્રા જ એક મોટી તિતિક્ષા. અત્યારે માણસને 1.5 કિલોમીટર જવું હોય તોય જઈ ન શકે ચાલીને, તરત ગાડીનો ઉપયોગ કરે. ગુરુજી કિલોમીટરના કિલોમીટર સુધી ચાલીને જતા, અને છતાંય પોતાના ભજનનો જે નિત્ય કર્મનો જે ક્રમ હતો એ તો ચાલુ જ હોય, એમાં કાંઈ ફેરફાર નહીં. આવું જીવન. એકવાર ગુરુજી આ શરીરની વાત કરતા કે એકવાર આ શરીર ચાલતું ચાલતું મોટા ગુરુજી જગદીશ્વરાનંદ સ્વામીજી પાસે સિહોર ગયું. ત્યાં ગયા, કેટલા કિલોમીટર દૂરથી જ આ શરીર ચાલીને ગયું હતું. જેવા સિહોર જઈને ગુરુજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવન નમસ્કાર કર્યા એટલે તરત મોટા ગુરુજીએ પાટ ઉપરથી ઊભા થઈને કીધું કે ચાલો, અહીંથી આપણે મહુવા જવાનું છે. પૂછ્યું નહીં કે તમે ક્યાંથી આવો છો, કેટલા કિલોમીટરથી દૂરથી ચાલીને આવ્યા છો, ક્યારે ત્યાંથી નીકળ્યા હતા, માર્ગમાં શું સગવડતા અગવડતા, કાંઈ નહીં. આવા એટલે સીધું જ કહ્યું કે ચાલો આપણે અહીંથી મહુવા જવાનું છે. કેટલો થાક, પણ છતાંય ગુરુજીએ, મોટા ગુરુજીને એમ ન કીધું કે હું થાકી ગયો છું, એટલા દૂરથી આવ્યો છું, થોડી વાર વિશ્રામ કરીએ પછી જઈ, કાંઈ નહીં. અને બીજું કેવું કે ગુરુજીનો સામાન પોતાનું દંડ કમંડળ અને જોડી, અને હવે તો અહીંથી સિહોરથી પાછું મહુવા જવાનું હતું, તો સાથે મોટા ગુરુજીનો પણ સામાન હોય, દંડ હોય, કમંડળ હોય, જોડી હોય, એ પણ લેવાનું ઉપાડવાનું. આટલો થાક, આટલો બધો વજન, છતાંય ગુરુજીના મુખ ઉપર એક પણ કુભાવની રેખા જોવા ન મળી. મોટા ગુરુજી પરીક્ષા કરતા. ગુરુની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ને બહુ હિંમતનું કામ છે. અતૂટ શ્રદ્ધા હોય ગુરુજીના જીવન ઉપર, ગુરુજીના વચન ઉપર, ગુરુજીની શક્તિ ઉપર, તો જ ગુરુજીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકાય. અને ગુરુજી તો જ પરીક્ષા લે. પાત્ર હોય તો જ પરીક્ષા લે, બાકી પરીક્ષા ન લે. જેની યોગ્યતા હોય પરીક્ષામાં પાસ થવાની, જે પરીક્ષા આપી શકે એમ હોય, એની જ પરીક્ષા લે. અને ગુરુજીની પરીક્ષામાં પાસ થઈ જાય ને એટલે જગતની બધી પરીક્ષાઓમાંથી પાસ થઈ જાય. પછીની કોઈ ભૌતિક ડિગ્રીની જરૂર ના પડે, બધી પદવીઓ પ્રાપ્ત થઈ જાય. ગુરુજી, મોટા ગુરુજીની સાથે છેક મહુવા સુધી ત્યાંથી પણ ચાલતા ચાલતા ગયા. કેટલી તિતિક્ષા! અંદરથી ગુરુના પ્રત્યે જરા પણ કુભાવ ન થવો જોઈએ. ગુરુ અંદરથી જાણતા હોય કે મારા શિષ્યનો ભાવ કેવો થયો, મેં એની સાથે આવું વર્તન કર્યું તો અંદર એના ભાવમાં શું પરિવર્તન આવ્યું, અંદરથી ગુરુ જાણતા હોય. અને અંદરથી ગુરુ તપાસી લે કે આ પાસ છે, આ નાપાસ છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. ગુરુ પોતાના શિષ્યના પ્રત્યેક અંતઃસ્તરને છેક તળિયા સુધી જાણતા હોય છે કે આની અંદર કેવા ભાવો છુપાયેલા છે. ગુરુનું જ્ઞાન અદ્ભુત હોય છે. આવા ગુરુ રત્ન મળે તો એની પાસેથી એવો લાભ સંપાદન કરો કે જીવનમાં બીજો કોઈ લાભ મેળવવો જ ન પડે, એવી વસ્તુ મેળવો કે પછી બીજી કોઈ વસ્તુની અપેક્ષા જ ન રહે. ગુરુની પાસે આવીને તમે ભૌતિક ચીજો માગો તો તમે ગુરુજીની શક્તિનું મૂલ્ય સમજ્યા નથી. ગુરુજીની પાસે અપેક્ષા રહિત થઈને આવો. ગુરુ પૂર્ણિમાને દિવસે કોઈ ભૌતિક ચીજની યાચના ન કરો. મોટાભાગનો સમાજ સંતો પાસે, સદગુરુ પાસે જાય અને સાંસારિક વાતો લઈને જ જાય કે ગુરુજી મારી ઉપર કૃપા કરો, મને ધન આપો, મને યશ આપો, મને આરોગ્ય આપો. જે દુઃખ હોય, સંસારની સમસ્યાઓ હોય, સંતોની પાસે ઠલવે. પણ ગુરુજી તમને વિચાર તો કરો, શું આપવા માગે છે? એ અમૂલ્ય હીરો આપવા માગે છે. તમે કાચના કટકા માગીને ગુરુજીની શક્તિનું મૂલ્ય સમજી શક્યા નથી. કાંઈ માગો નહીં તો ગુરુજી તમને બધું આપી દેશે. માગશો તો માગ્યું હશે એટલું જ મળશે, નહીં માગો તો બધું જ મળી જશે. કાંઈ માગો નહીં, કાંઈ અપેક્ષા કરો નહીં. અને ભૌતિક ચીજ તમને મળી જાય તો એ તમારા શરીર સુધી જ પહોંચે છે, શરીરને જ સગવડતા આપી શકે છે. ગુરુજી જે આપે
એ અંદરની શક્તિ આપે છે, જે તમારા આત્મા સુધી પહોંચે છે, તમારી અંદર સુધી પહોંચે છે. કહેવાનો અર્થ એ કે ગુરુજીની પાસે કોઈ ભૌતિક ચીજ માગો નહીં. ગુરુજીની પાસે સમદ્રષ્ટિ માગો. ગુરુજીની પાસે નિર્દ્વંદ્વતા માગો, નિર્મોહપણું માગો, નિર્ભિમાનપણું માગો. હે ગુરુજી, મારા અહંતા, મમતા, કામના, વાસનાના મળને ધોઈ નાખો. હે ગુરુજી, આજના ગુરુ પૂર્ણિમાના દિવસે મને પવિત્ર કરો. હે દયાળુ કૃપાળુ ગુરુજી, જન્મો જન્મોથી હું ભટકતો ભટકતો આપના દ્વાર સુધી આવ્યો છું. ગુરુદેવ, મને ખાલી હાથી પાછું જવા દેશો નહીં. મારા પાત્રમાં એવું અમૃત પીરસો કે મને મૃત્યુથી કોઈ ભય રહે નહીં. શરીર ભાવ, દેહ ભાવ, મોહના આવરણ બધા ટળી જાય. ગુરુની પાસે આવી યાચના કરો, આવી પ્રાર્થના કરો, તો સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા, સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવી હોય તો રાગદ્વેષનો ત્યાગ, સમ જીવન બનાવી દો. એવી સમતા જીવનમાં લાવો કે પ્રત્યેક પરિસ્થિતિમાં તમે સમ અને શાંત રહી શકો. રહેવાના સ્થળમાં મમતાનો અભાવ, વસ્તુ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ હોય તેમાં પણ રાગદ્વેષ નહીં. શત્રુ મિત્રમાં રાગદ્વેષ નહીં, હાનિ લાભમાં રાગદ્વેષ નહીં. જ્યાં ગુરુજીની ક્ષમતા કેટલી અદ્ભુત હતી વિચારો તમે. દરેક પરિસ્થિતિમાં સમ રહેતા. મોટો રાજમહેલ આપી દેવા તૈયાર થઈ ગયા હતા ચાંપરાજપુરના રાણી સાહેબ, પણ ગુરુજી એમાંથી લેશ માત્ર એક ટુકડો લીધો નહીં. ગરીબના ઝૂંપડામાં પણ ગુરુજી રહેતા. કબ્રસ્તાનની કબર ઉપર પણ ગુરુજી આસન જમાવીને રાતોરાત આખી રાત ધ્યાન સાધના કર્યા કરતા. બંને સ્થિતિમાં, પરિસ્થિતિમાં ગુરુજીની ક્ષમતા અક્ષુણ્ણ રહેતી. એકવાર તો મને ખ્યાલ છે, આ શરીર ગુરુજીની સાથે હતું. પદયાત્રા કરતા કરતા ગુરુજી ચોગઠ ગામ, ઉમરળા ટીંબીની બાજુનું ચોગઠ, ત્યાંથી વહેલી સવારે નીકળ્યા. સાથે બીજા સત્સંગી ભાઈઓ 3-4 જણા હતા. ચાલતા ચાલતા ગાંગળી ગામ જવાનું હતું. નારી ગામે જવાનું હતું. રસ્તામાં ગાંગળી ગામ આવે એટલે ત્યાં ગામની બહાર એક શિવાલયના પટાંગણમાં જે એક નાની એવડી સાદી ઓરડી, દેશી નળિયાની અવાવરી જગ્યા હતી. એ ઓરડીનું બારણું પણ તૂટલું ફાટલું હતું. ગુરુજીએ જઈને એમાં આસન રાખ્યું. અંદર જેને જોયું તો મોટો ખૂણામાં મધપોડો હતો. મધમાખી બણબણતી હતી. એકદમ ગુરુજીનું જે આસન જ્યાં ગોઠવ્યું હતું અમે લોકોએ, ત્યાં જ ઉપર જ મધપોડો. જોતા જ આપણને ડર લાગે. ગુરુજીને અમે કીધું કે ગુરુજી, અહીંયા મધપોડો છે, માખીઓ બણબણે છે, અહીંયા કેમ રોકાવાશે? ગુરુજી કે એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. એ પણ ઓમકારનો જપ કરે છે, ગણગણે છે, આપણે પણ ઓમકારનું ધ્યાન કરીએ. કોઈ પણ ભય નહીં, જરા પણ મનમાં લેશ પણ ભય નહીં. ગુરુજીએ એ ઓરડીમાં ધ્યાન ભજન કર્યું, બપોરે ભિક્ષા કરી અને બીજે દિવસે પાછું ત્યાંથી વહેલી સવારે પ્રસ્થાન કર્યું. આવા સ્થાનમાં ગુરુજી રહેતા. સાદું મકાન હોય કે સારો સરસ મજાનો રૂમ બનાવેલો હોય, પણ ગુરુજીનું ભજન, ગુરુજીની ક્ષમતા દરેક સ્થિતિ પરિસ્થિતિમાં ચાલુ જ. એ જ ક્ષમતા, એ જ ભજન, એ જ નિત્ય કર્મ. સારી વસ્તુમાં મોહ નહીં, ખરાબ વસ્તુમાં દ્વેષ નહીં. આવું સંત જીવન. ગુરુજીના જીવનમાંથી આપણે ક્ષમતાનો બોધ લઈએ, ગુરુજીના જીવનમાંથી સહન શક્તિનો બોધ લઈએ. અને ખરા અર્થમાં આજે આપણે ગુરુ પૂજા કરીએ, ગુરુ દીક્ષા પ્રાપ્ત કરીએ અને જીવનને એવું ઉન્નત બનાવીએ કે આ જીવનમાં આપણને શિવ તત્વનો બોધ થઈ જાય. ગુરુ કૃપા વગર એ બોધ સંભવ નથી. ગુરુ કૃપા કરે તો એ કૃપાનું મૂલ્ય કોઈ રીતે આંકી શકાય નહીં. ગુરુજીની ઉપમા કોઈ ભૌતિક પદાર્થો વડે આપી શકાય નહીં. ગુરુજી આપણને જે વસ્તુ આપે એનું મૂલ્ય કોઈ ભૌતિક વસ્તુ પદાર્થથી આંકી શકાય નહીં. શંકરાચાર્યજી મહારાજ ગુરુની ઉપમા આપવા માટેની વાત કરે છે. દ્રષ્ટાંતો નૈવ દૃષ્ટસ્ત્રિભુવન જઠરે સદગુરોર જ્ઞાન દાતુ સ્પર્શશ્ચેત્તત્ર કલ્પ્ય સનયાતિ યદહો સ્વર્ણતામશ્મસારમ ન સ્પર્શત્વમ તથાપિ શ્રિતચરણયુગે
સદગુરો સ્વીય શિષ્યે સ્વીયમ સામ્યમ વિધત્તે ભવતિ નિરૂપમસ્તેન વા લૌકિકોપી. સદગુરુની ઉપમા આપવા માટે આ દુનિયામાં કયું એવું દ્રષ્ટાંત આપવું કે જેને ગુરુની સાથે સરખાવી શકાય? કદાચ કોઈ પારસમણીની ઉપમા આપે તો એ ઉપમા પણ ઉચિત નથી. પારસમણીના સ્પર્શથી લોહ જેવી કુધાતુ હોય એ પણ સુવર્ણ જેવી સુધાતુ બની જાય. પણ એ લોહ છે એ પારસમણી બની શકતો નથી. પારસમણી લોખંડને સોનું બનાવી શકે, પારસમણી ન બનાવી શકે. પણ સદગુરુ પોતાના શિષ્યને ગુરુ તત્વ પ્રદાન કરી શકે, શિષ્યમાંથી ગુરુ બનાવી દે. ગુરુજીની આ શક્તિ હોય છે. એટલે ગુરુની ઉપમા કોઈ ભૌતિક દ્રષ્ટાંતથી આપી ન શકાય. ગુરુ આવા અનુપમેય તત્વ છે. આવા ગુરુજીની પાસેથી આપણે જ્ઞાન સંપાદન કરીએ તો એ જ્ઞાનનું, એ શબ્દોનું ચિંતન મનન કરીએ. ગુરુજીના શબ્દોની અસર હૃદય ઉપર ચોક્કસ થાય છે. ભલે મર્મ સમજાય કે ન સમજાય, પણ લાભ જરૂર થાય. ગુરુજીની પાસે આવ્યા તો એમનામ ફેરો કાંઈ વ્યર્થ ન જાય. ગુરુજીના શબ્દો ભીતર અસર જરૂર કરે છે. મહાપુરુષોના શબ્દો હોય ને એ અસર જરૂર કરી જાય. ભાગવતની અંદર જડ ભરતની વાત આવે છે. રહુગણ રાજાને એમણે ઉપદેશ આપ્યો. કથા અતિ સુવિખ્યાત છે. રહુગણ રાજા કપિલ મુનિ પાસે આત્મતત્વનો બોધ લેવા માટે જઈ રહ્યો હતો. પાલખી ઉપાડવા વાળા 4 પાલખી વાહકો કહારો હતા. એમાંથી એક પાલખી વાહક ઘટ્યો. એક પાલખી વાહકની જરૂર પડીને કાંઈક વચ્ચે થાકી ગયો હશે, તે જતો રહ્યો. ત્યારે 4 પાલખી વાહક વગર પાલખી ઉપાડી શકાય નહીં. બરાબર ત્યાં જડભરતજી અલમસ્ત બેઠા હતા. બ્રહ્મ તત્વમાં એમની દ્રષ્ટિ સ્થિર થયેલી હતી. પાટલી તૂટલી પોતળી હતી. વામ સ્કંધે યજ્ઞોપવિત લટકતું હતું. બ્રાહ્મી સ્થિતિમાં મસ્ત હતા. શરીર રૂષ્ટપુષ્ટ હતું. બીજા પાલખી વાહકોને થયું કે આ બહુ પહેલવાન તગડો છે, આને આપણે જોડી લઈએ, આ પાલખીમાં સારું કામ લાગશે. એટલે એને જડભરતજીને લીધા છે પાલખી ઉપાડવા માટે. જડભરતજી તો પોતાની મસ્તીમાં ચાલતા હતા. નીચે પગ નીચે કોઈ જીવજંતુ કચરાય નહીં એના માટે 1 બાણ જેટલી ભૂમિ ઉપર દ્રષ્ટિ રાખીને ચાલતા હતા. કોઈ જીવજંતુ આવે એટલે પગ આગો પાછો થઈ જતો, એટલે પાલખી ક્યારેક વાંકી ટેઢી થઈ જતી. એટલે ભીતર બેઠેલો રહુગણ રાજા, સિંધુ સોવીર નગરનો નરેશ, એને જરાક ગુસ્સો થયો. ક્યાં પાલખી આડીઅવળી કેમ થાય છે? ક્રોધ કરીને પૂછ્યું પાલખી વાહકોને. તો પાલખી વાહકો કહે કે આ જે નવો માણસ જોડાણો છે ને પાલખીમાં, એ બરાબર ચાલતો નથી, એટલે અમારે પણ એમ થઈ જવું પડે છે. રહુગણ રાજા ક્રોધમાં આવીને એ નવા પાલખી વાહક જે જડભરત હતા એને કડક શબ્દોમાં કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તને આ પાલખી ઉપાડવાનું કામ આપ્યું છે, બરાબર ચાલતો નથી. હમણાં તને યમરાજ જેમ તને દંડ આપે એમ તને દંડ કરીશ, બરાબર સીધો ચાલ. રહુગણના અપશબ્દો સાંભળવા મળ્યા છતાં જડભરતજીની ઉપર કોઈ એનો ખરાબ પ્રભાવ પડ્યા નહીં. એ તો પોતાની સમતામાં સ્થિર હતા. રહુગણના શબ્દોનો પ્રત્યુત્તર જડભરતજી બહુ સુંદર શબ્દોમાં આપ્યો. એ રહુગણ રાજા, તું એમ કહે છો ને એ વાત તારી બરાબર સાચી છે, એમાં કાંઈ ઉપહાસ કરવા જેવું નથી. તું એમ કહે છો કે પાલખી તું બરાબર ઉપાડ, તો પાલખી ઉપાડવાની કોને હોય? જે પાલખી વાહક હોય એને. પાલખી વાહક કોણ છે? શરીર છે. હું પાલખી વાહક નથી. હું તો શરીરથી પૃથક છું, અલગ છું. તું મને દંડ દેવાની વાત કરે છો, તો દંડ પણ કોને દઈશ તું? દંડ તો શરીરને દઈ શકાય. ભૂલ શરીરની હોય તો દંડ શરીરને મળે. હું શરીરથી અલગ છું. બહુ સુંદર બૌદ્ધ આ ભાગવત પુરાણની અંદર આ પ્રસંગ આવે છે. સાંભળીને રહુગણના અંતરના પડદા ખુલી ગયા. ઓહો, જેને હું સામાન્ય પાલખી વાહક સમજુ છું એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તો કોઈ છદ્મ વેશમાં, ગુપ્ત વેશમાં કોઈ મહાપુરુષ લાગે. કદાચ સાક્ષાત
કપિલ ઋષિ જેની પાસે હું જ્ઞાન સંપાદન અર્થે જઈ રહ્યો છું એ જ કદાચ ગુપ્ત વેશે અહીં આવી ગયા હોય, તરત પાલખીમાંથી નીચે ઉતરીને જળભરતજીના ચરણોમાં વંદન કરે, મને ક્ષમા કરો મહાપુરુષ, હું બીજા કોઈથી ડરતો નથી, પણ બ્રાહ્મણોના શાપથી ડરું છું, મારા અપરાધની ક્ષમા કરો, હું આપને ઓળખી શકતો નથી, આપ કોણ છો? આપ ગુપ્ત વેશમાં દત્ત ભગવાન છો, કપિલ ઋષિ છો, કોણ છો? મને આપનો પરિચય આપો. કથાથી વિસ્તૃત કહેવાનો અર્થ એ છે, મહાપુરુષોના શબ્દો અસર જરૂર કરે, રહુગણના હૃદયમાં અસર કરી ગયા. એટલે ગુરુના શબ્દોમાંથી જ્ઞાન સંપાદન કરવા માટે, ગુરુના શબ્દોનું રહસ્ય જાણવા માટે અંતર્મુખ થવાનું છે. નાસ્તિ જ્ઞાનમ ગુરુ વિના, ગુરુ વગર જ્ઞાન થાય નહીં. આવા અનેકો પ્રસંગ ભાગવતમાં જુઓ. પ્રારંભમાં જ પરીક્ષિતને મોક્ષ જોતો હતો તો શુકદેવજી ગુરુ મળ્યા. પાર્વતી માને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરવું હતું તો પાર્વતી માએ પણ નારદજીની પાસેથી શિવની ઉપાસના કરવાનો, શિવ મંત્રનો ઉપદેશ લીધો. આ બધું એ બતાવે છે કે ગુરુ હોય તો જ જ્ઞાન થાય. નહીતર પાર્વતીમાં એટલી આદ્ય શક્તિ જગત જનની સ્વયં બ્રહ્મ વિદ્યા પોતે હતા, પણ છતાંય એમણે ગુરુ કર્યા છે. ભગવાનના દરેક અવતારોએ પણ ગુરુ કર્યા છે. આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ જ આપણને ગુરુ પૂજા, ગુરુ ઉપાસના, ગુરુ પાસેથી જ્ઞાન લેવાનો બોધ આપે છે. તો આવા આપણા સનાતન ધર્મના નિયમ અનુસાર, આપણી પરંપરા અનુસાર આપણે સદગુરુ સુધી પહોંચી ગયા. તો આજે ગુરુ પૂર્ણિમાના પર્વે ગુરુજીની પાસેથી આત્મજ્ઞાન લઈએ, જીવનમાં કંઈક પરિવર્તન આવે, આપણું જીવન ઘડતર થાય. ગુરુજી જીવન ઘડતર ઉપર બહુ વાત કરતા. તમે ખરા અર્થમાં માણસ બનો. ગુરુ પૂર્ણિમાને દિવસે તો ગુરુજી કહેતા કે તમે સાચા અર્થમાં માણસ બનો તો જ ગુરુ પૂર્ણિમા સાચી. અહીંયા સુધી આવો અને વ્યસન મૂકો તો ગુરુ પૂર્ણિમા તમારી વ્યર્થ. અહીંયા સુધી આવો અને ઘરમાં ભાઈઓના ઝઘડા થતા હોય એ મૂકો નહીં, બંધ ન કરો. ભાઈઓમાં સંપ ન હોય, બાપ દીકરામાં સંપ ન હોય તો તમારી ગુરુ પૂર્ણિમા વ્યર્થ. તમે ખોટું બોલો તો ગુરુ પૂર્ણિમા વ્યર્થ. ભ્રષ્ટાચાર કરો, બીજાના હકનો છીનવી લ્યો તો તમારી ગુરુ પૂર્ણિમા વ્યર્થ. બહેનો માતાઓ ગુરુ પૂર્ણિમા પર્વે આવે છતાંય એના પતિ સાથે ઝઘડો કરે તો એની ગુરુ પૂર્ણિમા વ્યર્થ. પતિને તુકારે બોલાવે તો એની ગુરુ પૂર્ણિમા વ્યર્થ. પતિને નામથી બોલાવે તો વ્યર્થ. પતિની સાથે કેસ કજિયા કરે, પોતાના પતિને મૂકીને બીજી સાથે વહી જાય, એની ગુરુ પૂર્ણિમા વ્યર્થ. ભ્રૂણ હત્યા કરે, ગર્ભપાત કરે તો વ્યર્થ. જીવન પહેલા બનાવો. અહીંયા સુધી આવ્યા છતાંય જીવનમાં કંઈ પરિવર્તન નહીં. કંઈક દોષો છૂટવા જોઈએ, દુર્ગુણ છૂટવા જોઈએ. આપણી ભૂલ સમજાવી જોઈએ, એમાંથી પાછું વળવું જોઈએ. કંઈક સુધારો જીવનમાં આવે. વાણીમાં સુધારો કરો, વર્તનમાં, પહેરવેશમાં સુધારો કરો. આજે બહુ જરૂર છે. જેવા તેવા કપડાં તમે પહેરો, યુવકો અને યુવતીઓ, બીજાના મન બગડે. અને મંદિરોમાં જાઓ, તીર્થોમાં જાઓ, ગુરુ પૂર્ણિમાના દિવસે આશ્રમમાં આવો, પણ કપડામાં કંઈ મર્યાદા નહીં, ખાવા પીવામાં કંઈ મર્યાદા નહીં. જેનું તેનું એઠું જૂઠું ખાધા કરો હોટલનું, તો શું ગુરુ પૂર્ણિમા કરી? ગુરુ પૂર્ણિમાને દિવસે આ બધા દોષો છોડો અને નવા નિયમ લ્યો. આજે એક નિયમ તમે ધ્યાન કરવાનો લ્યો. રોજ સવારે અડધી કલાક તમે ધ્યાન માટે કાઢો. સવારે ઉઠી સ્નાન કરી બ્રાહ્મ મુહૂર્તમાં પદ્માસને અથવા સુખાસને બેસી પૂર્વ દિશામાં મુખ રાખી નીચે આસન પાથરવાનું, બેસી જવાનું. 15 થી 20 મિનિટ ઓમકારની ધ્વનિ કરો અને પછી 10 મિનિટ તમે મૌન રહો, મૌન ધ્યાન કરો. વહેલા સવારમાં સ્નાન કરીને પહેલું ધ્યાન કરો. આજના ગુરુ પૂર્ણિમાની સાધના તમને આ બતાવું છું. આવતી ગુરુ પૂર્ણિમા સુધી 1 વર્ષ તમે આ ધ્યાનની સાધના કરી જુઓ. સવારમાં દરેક ભાઈઓ બહેનો આ કરે. 15 થી 20 મિનિટ ઓમકારની ધ્વનિ અને પછી મૌન ધ્યાન. તમને તમારી અંદર આત્મદર્શન થશે. 1 વર્ષમાં તો જુઓ તમારું જીવન બદલાઈ જશે. કહેવાનો અર્થ એ છે કે આવા નિયમ લ્યો, સારા નિયમ લ્યો, ખરાબ કુટેવો છોડો. તમારા બધાય વટી ગુરુજીના ચરણોમાં આજે પ્રાર્થના કરું કે હે સદગુરુ ભગવાન, આપના શરણે, આપના દ્વારે આજના
આ ગુરુ પૂર્ણિમાના દિવસે જે લોકો આવ્યા છે અને જે લોકો આપના ચરણોમાં પ્રેમ ભાવ ધરાવે છે, ભલે કદાચ આવી શક્યા નથી પણ ચિત્તથી મનથી અહીં જોડાયા છે, એ સર્વે ગુરુ ભક્તો, ગુરુ ચરણાનુરાગી ભાઈઓ બહેનો માતાઓનું સર્વનું આપ કલ્યાણ કરજો. અમારાથી ઘણા અપરાધ થતા હશે, ઘણા પાપ થઈ જતા હશે, ઘણા દોષો અમારા જીવનમાં હશે. ગુરુજી આપ એવી કૃપા કરો અમારું જીવન પરિશુદ્ધ બને. કુસંગથી અમને નિવૃત્ત કરો, સત્સંગ આપો. અજ્ઞાનથી નિવૃત્ત કરો, જ્ઞાનનો પ્રકાશ આપો. અસતથી નિવૃત્ત કરો, સતની સન્મુખ કરો. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાઓ. મૃત્યુથી અમરતા તરફ લઈ જાઓ. અસત્યથી સત્ય તરફ લઈ જાઓ. એ જ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે હે ગુરુદેવ આપના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના કરું છું. ઓમ અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્મામૃતમ ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.